સીતારામ બધાઈને. વહેલી સવારના વાગી ગયા છે 4:30. ઉઠી ગઈ, ચા પાણી પીવાઈ ગયા અને શાંત મન રાખી અને હવે લોટ બાંધું છું. વહેલી સવારમાં 4:30 વાગ્યામાં રોટલીનો લોટ બાંધું છું. થોડોક લોટ વધારે હોય ને એટલે બેહીને લોટ બાંધું, નહીં તો ઊભા સ્ટેન્ડ ઉપર હાલે. કારણ કે સવારની અંદર છે ને એક જ ટાઈમ હું રોટલી બનાવું. રોટલો 2 ટાઈમ કરું, ખીચડી ને એવું બધું શાક ને એવું કરું. રોટલી એક જ ટાઈમ બનાવું કૂતરાઓ માટે, પછી આખો દી રોટલી કોણ બનાવી રાખે. મનુષ્યનું મગજ જે છે ને, ઈશ્વરે આપણે બધાને મગજ આપ્યું છે. એ મગજ જે છે એ કોઈ કચરાનો ડબ્બો નથી. આપણા દરેક મનુષ્યનું મગજ એ કચરાનો ડબ્બો નથી કે એની અંદર તમે કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષા અને બીજા પ્રત્યે નફરત પાડી અને તમારા મગજને બગાડો. આપણા મગજને બગાડનારું ક્યારેય કોઈ હોતું જ નથી. આપણે કહીએ ને કે ઓલું મારી પાછળ પડ્યું, આ મારી પાછળ પડ્યું, બધા પાછળ પડે, પણ આપણા મગજને બગાડવો કે ના બગાડવો એ તો આપણા હાથની અંદર વાત છે. એટલે મનુષ્યનો મગજ જે છે ને એ કોઈ કચરાનો ડબ્બો નથી કે તમે સામેવાળા પ્રત્યે રાગ, દ્વેષ, કામ, ક્રોધ કે લોભ, માયાની ભાવના રાખો. મનુષ્યનું મગજ તો ઈશ્વરે બહુ ઉત્તમ પ્રકારનું બનાવ્યું છે. 2 મગજ આપ્યા છે, એક નાનું મગજ, એક મોટું મગજ. એ મગજથી આપણે વિચારી અને પ્રેમ, લાગણી, વાત્સલ્ય આવી ભાવનાઓ રાખવાની છે. કોઈ મારા માર્ગમાં કંટક ભલે ને પાથરે. સરસ મજાના આપણા ગુજરાતી સાહિત્યકારે પંક્તિ રચી છે કે કોઈ મારા માર્ગની અંદર કંટક ભલે ને પાથરે, હું તો એના માર્ગની અંદર ફૂલ વેરીશ. હવે આ કલિયુગની અંદર જે છે ને, આપણે એવું ન કરી શકીએ કે કોઈ આપણું ખરાબ કરે તો આપણે સારું કરીએ, કારણ કે રાસાયણિક ખોરાક આપણા શરીરની અંદર જાય છે. સતયુગ નથી, કલયુગ ચાલે છે. જરૂરતથી વધારે ઝૂકો તો લોકો તમને પાયદાન સમજી તમારા માથા ઉપર પગ રાખી અને ચાલ્યા જાય છે. એટલું બધું ઝૂકવાની જરૂર નથી. પરંતુ મનુષ્યનું કર્મ જે છે ને બધુંય છોડી દે છે. મનુષ્યનું કર્મ મનુષ્યને ક્યારેય છોડતું નથી. એટલે અમુક કાર્યો જે છે ને ઈશ્વરને સોંપી દેવાય. આપણી પાસે ઓછા કામ છે કે આપણે બધાય કાર્યો, રાગ, દ્વેષ, ક્રોધ, કામ, મોહ, સામેવાળા પ્રત્યે નફરત, આણે મારું આવું કર્યું, એણે મારી સાથે આવી ગેમ કરી, આવું કર્યું, મારી આવી વાતો કરી, આ બધું કામ ઈશ્વર સારી રીતે સંભાળે છે. અને તમે વિચાર્યું હશે કે કોઈ પણ જગ્યાએ તમે અનાજનો એક દાણો વાવો, અચાનક ઉગી ગયો હોય, એની મેળે ઉગી જાય, અને એ દાણો ઉગે, એક તો મારો મોબાઈલ જે છે ને હરખો રહેતો નથી. કોઈ પણ જગ્યાએ તમે એક દાણો વાવો અને એ સરસ મજાનું અંકુર ફૂટી અને એ પાકી અને ઈશ્વર એના 1000 દાણા આપે છે. તમે વેર વાળવા જાશો તો ઝઘડો થશે, કજિયાત થશે, કંકાસ થશે અને 2 પરિવારને તકલીફ થશે. આપણે કોઈ સાથે વેર છે, આપણે એને મારી નાખ્યું, માર્યા પછી આપણે થોડા ત્યાં કાંઈ ખુલ્લેઆમ ફરી હગવાના છીએ. કાનૂની કાર્યવાહી થવાની અને આપણે જેલ થવાની. એના જેને પરિવારને આપણે મારી નાખ્યો, એ પરિવાર તો ઓલરેડી દુઃખી થયો જ, પ્લસ જે છે આપણો પરિવાર એ દુઃખી થાય. શું કામે વેરભાવના રાખવી જોઈએ? ઈશ્વર એક કણના 1000 કણ આપે છે અને આપશે. તમારી સાથે જો કોઈએ ખરાબ કર્યું છે, ખરેખર અર્થમાં તમારી દ્રષ્ટિએ નહીં, ઈશ્વરની દ્રષ્ટિએ ખરાબ કર્યું છે, તો ઈશ્વર એક ખરાબનો બદલો 1000 ખરાબથી આપશે. એટલે તમે ગમે એવું તમારું વેર જે છે ને એ તમને નુકસાન પહોંચાડશે, પણ ઈશ્વર બદલો આપશે ને, એ બદલો જે છે ને એ સામેવાળું સહન નહીં કરી શકે. કારણ કે એક કણના 1000 કણ આપતો હોય ઈશ્વર, તો બરાબર જે છે એને એનો બદલો પણ મળી જશે. એટલે જીવનની અંદર ક્યારેય આવા ખોટા મગજની અંદર ડૂચા ભરવા નહીં કે મારું આ બગાડ્યું. સવારની અંદર સારો વિચાર કરવો. મારા માર્ગની અંદર ભલે ને કાંટા પાથરે, મારી ભલે ને સારી ખરાબ વાતો કરે, મારી પાછળ ભલે ને પડે, આખું જગત જેની પાછળ પડે ને, ઈશ્વર એની સાથે હોય. તમારે
આજથી જ નક્કી કરી લ્યો કે મને મારો ભગવાન જે છે એ ચારેય દિશામાં સફળ બનાવે છે. અને કદાચ માણસોથી આ દેખાતું નથી, માણસોથી ના દેખાતું હોય એમાં આપને શું ભાઈ ફેર પડે? આપણે આપણા મગજને શું કામે બગાડીએ? લોકો તો એવું જ ઈચ્છે છે કે તમે તમારા મગજને બગાડો, આવેશમાં આવો, કંઈક એવું પગલું ભરો કે જે તમને નુકસાન કરે. આ મનુષ્યની ફિતરત હોય. દરેક મનુષ્ય જે છે ને, આપણે જોઈએ છીએ કે પશુ પક્ષીઓમાં રાગદ્વેષની ભાવના છે, તો ઈશ્વરે આપણને તો મગજવાળા બનાવ્યા છે, આમાં તો રાગદ્વેષ હોવાનો જ છે. તમારી ચડતીને કોઈ જોઈ શકતું નથી એટલે પાણા મારી અને પડતી કરાવવા આવશે, પરંતુ આપણે એવા મૂર્ખના સરદાર બનવાનું નથી. આવેશમાં આવી, ક્રોધમાં આવી અને કોઈ એવા પગલાં ભરવાના નથી કે જેને કારણે આપને નુકસાન થાય. ઈશ્વર બરાબરનો બદલો લેશે, અને એવો બદલો લેશે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. સામાન્ય રીતે તમે જુઓ ને તો તમે પણ જોતા હોય કે દરેક વ્યક્તિ જે છે ને એના કર્મનું ફળ ભોગવતું હોય. તમે ખરાબ કર્મ કર્યા હોય ને તો તમારે ભોગવવું પડે, મેં ખરાબ કર્મ કર્યા હોય તો મારે ભોગવવું પડે. આ પૃથ્વી પર ભગવાન પણ કર્મમાંથી છુટકારો પામ્યા નથી. ગંગાના પુત્ર ભીષ્મ, જે દેવવ્રત જેનું નામ હતું, ગંગામાં જે જગતના પાપ ધોનારી પવિત્રમાં પવિત્ર નદી છે, એના પુત્ર જે છે ભીષ્મ પિતામહ, એકનો એક દીકરો, એણે એક જ અપરાધ કર્યો હતો કે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતું હતું ત્યારે રાજ્યસભાની અંદર હાજર હોવા છતાં એ ચૂપ રહ્યા, મૌન ધારણ કર્યા, અને એણે વસ્ત્રાહરણ થતું અટકાવ્યું નહીં. પરિણામ શું આવ્યું? ત્યાં કે જ્યારે એનું મૃત્યુ આવ્યું ને ત્યારે બાણની સૈયા પર ઘણા સમય સુધી એને બાણના જે ભાલા હોય ને, ભાલા, એની સૈયા ઉપર સૂવું પડ્યું હતું. મિત્રો, માં ગંગા એના દીકરાના પાપને ન ધોઈ શકી, ભગવાન પણ ક્યારેક ક્યારેક ભૂલો કરી, એના પાપે એણે ભોગવવા પડ્યા. તો આપણે મનુષ્ય છીએ, જેમ વાછરડું જે છે એની માને ગોતી લઈએ, ગાયને ગોતી જ લઈએ, એમ કર્મ આપણને ગોતી જ લઈએ. એટલે દરેકને એના કર્મ ઉપર છોડી દેવું. આપણે બદલો લેનારા કોણ? આપણી ઓકાત શું? વધીને આપણે શું કરી શકીએ? એક માણસને મારી શકીએ, અને એ માણસને માર્યા પછી એની પાછળના નિર્દોષ માણસો જે છે એ કેટલા હેરાન થશે. આવો વિચાર કરી અને બદલાની ભાવના ક્યારેય રાખવી નહીં. તો જ્યોત્સનાબેન તો ઉઠીને કર્મ, તમને સાચું કહું ને તો મોટું મારું પેલું શું છે કે હું કોલેજ કરતી ને તો મેં ભગવદ્ ગીતા, મારે આખી 100 માર્કના પેપરની ભગવદ્ ગીતા ભણવાનું એક આખું પેપર આવતું. એટલે મને બહુ રસ છે એની અંદર, અને કર્મના પ્રાધાન્યને આપણે સારી રીતે સમજીએ. ભલે ને જગત આપણને ખોટા કહે, આવા છે, આવી છે, આવું કર્મ કરે છે, આપણો આત્મા જાણતો હોય, આપણું દિલ જાણતું હોય કે આપણે કયું કર્મ કરીએ છીએ અને ખરેખર કર્મ યોગ્ય છે કે નહીં. સીતારામ બધાયને. બા પાસે બેસી ગઈ છું, ટેકો લઈને બા બેસી ગયા છે મારી બાજુની અંદર. અને હમણાં છે ને બાને ખબર નહીં હું એટલું બધું થયું હોય, એ હાલ અહીંયા બે, એ હાલ એટલે બધું કામ પડતું મૂકી અને આપણે બાની પાસે બેસી જવાનું. પછી આ દિવસ મળે કે ના મળે. પછી છે ને મા બાપ આપણા વયા જાય ને ત્યારે એક સ્મૃતિ બની જાય, અને આ દ્રશ્ય જે છે ને ફરીથી આપણા જીવનની અંદર નથી આવવાનું. અને સાચું કહું ને તો આ વિશ્વનું સૌથી નસીબદાર વ્યક્તિ એ છે કે જેને માનો ખોળો મળે છે, અને નિસ્વાર્થ પ્રેમ. આખી પૃથ્વી પર નિસ્વાર્થ પ્રેમ એક માં જ કરી શકે. જો એને કેવી મારા ટેકે લઈને એને નીંદર આવે, દેખાય તમને? જો ઘડીક થાય ને તો નીંદર આવે, કેવા હોતા છે. આ છે હાહુ વહુનો પ્રેમ. એક મા દીકરી નહીં છે ને, મને નથી લાગતું કે આવો પ્રેમ હોય. જો મારો હાથ પકડે, પછી આમ હાથ રાખે મારો, અને બસ એમ કહે કાંઈ બેઠી રહે. આ જીવ છે ને જ્યારે એનો આત્માને છોડશે, આ દેહ આત્મા જીવ આ શરીર છોડીને જાહે ને ત્યારે સૌથી સપના મને આવશે, મારા એના નામના જ્યોતિ, હે જ્યોતિ એને ભણકારા વાગશે. બધુંય સારું છે. બસ ભગવાન આ દેહને છે ને બહુ દુઃખ ના આપે. ઘણું બધું ભોગવી ચૂક્યા છે બા. યુવાનીની અંદર ઢહેડા કર્યા, છોકરાઓને મોટા કર્યા, લઈને ચડાવ્યા, ઘણું બધું કામ કર્યું, ગરીબીની અસ્તરેખાને પાર કરી,
પહેલાંના સમયમાં તો ગરીબી બહુ હતી, આપણી જેમ સીધું ના મળતું. અત્યારે તો તમે બાઈએ સહન કર્યું ને એટલું કદાચ મેં નથી કર્યું, અને મેં જેટલું સહન કર્યું એટલે હવેની પેઢી નહીં કરે, અને હવેની પેઢીને જે થોડું ઘણું હિસાબ આવ્યું છે એ એના પછીની પેઢી નહીં કરે. દિન પ્રતિદિન સમાજ બદલાતો જાય છે, એટલે આપણે બદલવું જ પડે. આપણો કકો ઘૂંટીને દરેક જે છે ને, આજે ખાસ તો મારે વિડિયાની અંદર એ જ કહેવાનું કે દરેક સાસુ આધુનિક બની જાઓ, દરેક સાસુ આધુનિક બની જાઓ, અને એક વાક્યનું ઉચ્ચારણ ના કરો કે મેં તો બહુ ઢહેડા કર્યા. આપણે ભાઈ આપણી વહુથી જે છે ને 20-25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ વહેલા જન્મા, અને એ યુગ અલગ હતો, અત્યારનો યુગ અલગ છે. હવે પછીની પેઢી જે છે એનો તો સાવ અલગ આવશે. હવે આપણે આપણો કકો કૂટે રાખશું ને તો કોઈ દિવસ છે ને ઘરની અંદર શાંતિ નહીં જળવે. એક હું મારી લાઈફની વાત કરું તમને, તો પહેલાં હું ડ્રેસ પહેરતી એટલે લોકોને વાંધો હતો. પછી જ્યાં જેને વાંધા હતા, આપણે કાંઈ લાગુ ન પડે, હું તો પહેરતી ડ્રેસ, મારો ડ્રેસ પહેરવો, આપણે જે છે એ ભણતા હોઈએ એટલે તો ડ્રેસ પહેરીએ જ. પછી બધા ડ્રેસમાં આવી ગયા, પછી લેગીસ ને કુર્તી આપણે નવી પુનરાવર્તન આવી જ રાખે. પછી બધા મારી જેમ એ લેગીસ કુર્તીમાં, હવે જે છે ને હું આ નાઇટ ડ્રેસ આખો દિવસ પહેરું, તો લોકો નાઇટ ડ્રેસ પહેરતાય મારી જેમ થઈ ગયા. કહેવાનું મારો ટોપ મિનિંગ શું છે ખબર છે? કે આપણે જો એની અંદર પ્રવેશવું હોય ને તો જીવનની અંદર છે ને કોઈ દિવસ કોઈની વાત ન કરાય, કોઈ દિવસ ન કરાય, કારણ કે આપણે ખુદે પછી પહેરતા થઈ ગયા હોય. એટલે પેઢી દર પેઢી જે છે ને એ બદલાવ જીવનની અંદર આવી જ રાખે છે. અને દરેક સાસુ જે છે એણે ખરેખર કોઈ દિવસ જે છે ને પહેરવાની બાબતમાં, ખાવા પીવાની બાબતમાં, ફરવાની બાબતમાં, પૈસા વાપરવાની બાબતમાં, હવે એની લાઈફ છે એને એની રીતે જીવવા દો. લગભગ 90% જે છે ને વૃદ્ધાશ્રમો ઓટોમેટિક બંધ થઈ જાય. ઝઘડાઓનું મુખ્ય કારણ જ એ છે કે દીકરો અને વહુ જે લાઈફસ્ટાઈલ જીવતા હોય ને એમાં આપણે થોડોક હસ્તક્ષેપ કરીએ. ચાલો, બાપ આરામ ફરમાવે છે, જ્યોત્સનાબેન બાજુમાં બેસી ગયા છે. હવે બા તો બોલવાનું બંધ કરી દીધું, એટલે મારે ખાલી બાજુમાં બેસવાનું. એને બીજું કાંઈ નથી, એક જ કકો, એ અહીંયા આવ, એ અહીંયા બેસ, અહીંયા બેસ, અહીંયા બેસ, બીજું કાંઈ નહીં. બસ તું મારી બાજુમાં બેસ. અને સાચું કહું ને તો આ દ્રશ્ય જીવનની અંદર પાછું જોવા નહીં મળે. કેવા શાંતિથી જોઈ મારો ટેકો લઈ અને હું એની બાજુમાં બેઠી છું શાંતિથી. હાવ એટલે હાવ હવે પિંજરું થઈ ગયા છે, કાંઈ રહ્યું નથી. એને મજા આવતી છે ને, એને એમ થતું છે કે અમારી માં છે, હું એની દીકરી છું. એનો હાથ ક્યાં રાખ્યો દેખાય તમને? મારા ખોળામાં હાથ રાખીને હુતાજી. આમ ના એક માને સહારે દીકરી બેઠી હોય. બાળ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા જે છે ને એ બે એવી છે કે એને સહારાની જરૂર હોય. આપણે આપણા ઘરની અંદર વૃદ્ધોને એકલા છોડી દઈએ, આપણે બહાર બેસીએ, ટલાટપા કરીએ. હું એમ નથી કહેતી કે હું બહાર નથી જતી અને નથી ફરતી, પણ આપણા જીવનની અમુક પળો જે છે ને આપણા મા બાપ માટે હોવી જોઈએ. મંદિરે દેવદર્શન, પૂજાપાઠ આ બધું છે જીવનની અંદર જરૂરી જ છે. સાથે સાથે સૌથી મોટી પૂજા જે છે એ કદાચ મા બાપની છે. શ્રવણને એટલે જ ભગવાન શ્રી કૃષ્ણ જે છે ને મળવા આવ્યા હતા, કારણ કે એના મા બાપની પૂજા કરતો હતો, એટલે જ શ્રવણને મળવા આવ્યા હતા. અને બાકી તો જીવનની અંદર જેવા જેના વિચારો, બધી સ્વતંત્રતા, બધી હરવું ફરવું, બધો સુખ, બધો આનંદ, બધા અલગ અલગ વિચારસરણી પ્રમાણે વિચારતા હોય. મારી વિચારસરણી અલગ હોય, તમારી અલગ હોય, આપણે સગા સંબંધીઓની અલગ હોય. એટલે આપણા વિચારો સાથે સમાજ ચાલશે, આપણા વિચારો સાથે ઘર ચાલશે, અથવા તો આપણે કહીએ એવું જ બધું થશે, એ શક્ય નથી. સ્વતંત્ર ભારત, સ્વતંત્ર દેશ અને સ્વતંત્ર માણસો અને એના સ્વતંત્ર વિચારો. ધીમે 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 નીચે આવતા જ ચાહે એમ કરતાં કરતાં હાવ ગરતા ચાહે. જોઈ હાવ ગરતા ગયા છે. હવે આખો આપણો ટેકો લઈ લઈએ અને આપણા સહારે એમના પડ્યા રહીએ. તો આવું છે જીવન મારું અને તમારું. ભગવાન શ્રી કૃષ્ણ જે છે ને
અર્જુન પાસે બેઠા હતા. એટલે અર્જુને એક સરસ મજાનું વાક્ય કીધું કે ભગવાન એવું કંઈક મને વાક્ય કહો ને કે મને જ્યારે વાંચું ને ત્યારે બસ હિંમત મળે, હું દુઃખી ના થાઉં. એટલે ભગવાને સરસ મજાનું દિવાલ ઉપર એક વાક્ય લખ્યું કે આ સમય પણ ચાલ્યો જાશે. તો મિત્રો, આ વાક્યનો ભાવાર્થ એવો હતો કે જો તું અત્યારે સુખમાં છો ને તો એ યથાવત નથી, અને દુઃખમાં છો ને તો એ પણ યથાવત નથી. એટલે હું આ વાક્યને કાયમી માટે મારા મગજની અંદર રાખું કે સુખ આવશે ને તો છલકાઈશ નહીં, દુઃખ આવશે તો હું રડીશ નહીં. બસ આ સમય પણ ચાલ્યો જશે. એમ જીવનની અંદર જીવવા માટે બસ આ વાક્ય બહુ મહત્વનું છે. આ સમય પણ ચાલ્યો જશે. તો ચાલો આવજો બધાય, આગળ વિડીયોની અંદર બન્યા રહેજો. બાને હરખા તો લોટ બંધાઈ ગયો. હવે ઊભી થઈ જાઉં અને રોટલી કરવા મંડી પડું. જગત આખો ગમે એવી વાતો કરે, ગમે એ કરે, આપણે આપણું કર્મ કરતું જવાનું. મને ઘણા બધા કહે છે કે કૂતરા ના પડાય, આમ ના કરાય, આમ ના કરાય. ગુરુ દત્તાત્રેય હતા ને, એણે એક સરસ મજાનું વાક્ય કીધું હતું. એણે પશુ પક્ષીઓ, જીવજંતુઓ અને એવા વ્યક્તિઓને ગુરુ બનાવ્યા હતા કે જે ખરેખર સ્વાર્થની દુનિયાથી અલગ છે અને જેની પાસેથી કંઈક શીખવાનું છે. જે વ્યક્તિઓ ખરેખર કૂતરાને નફરત કરતા હોય અથવા તો એવું વિચારતા હોય કે એની અંદર બેક્ટેરિયા છે, આવું આવું છે, આવું આવું છે, પણ મારી વિચારસરણી પ્રમાણે અને મેં વાંચ્યું છે ને ત્યાં સુધી એવું છે કે જે વ્યક્તિને પશુઓ પ્રત્યે પ્રેમ છે એ વ્યક્તિની આસપાસ હંમેશાને માટે પોઝિટિવ એટલે કે હકારાત્મક ઉર્જા ફેલાઈ રાખે છે. અને ગમે એવા મુશ્કેલી કે દુઃખની અંદર હોય ને તો એ દુઃખ જે છે ને એને યાદ આવતું નથી અને એના વિચારો જે છે એ બગડતા નથી. આત્મહત્યા કરવાનો કોઈ પણ પ્રકારનો સંકલ્પ ક્યારેય કરતું નથી અને એ પશુના પ્રેમને લીધે જ કદાચ એ પોતાના જીવનના છેલ્લા શ્વાસ સુધી સુખી રહે છે. આ પશુઓને પાળવાની એક હકારાત્મક વૃત્તિ છે. આપણે કોઈ પણ ઘરની અંદર ગાય છે, વાછલું છે, નાનું બદુડીનું બચ્ચું છે, કોઈ પશુ હોય, કારણ કે દરેક જીવની અંદર શિવનો વાસ છે. અને રહી વાત બેક્ટેરિયાની, તો લાખો લાખો કરોડો કરોડો અબજોપતિઓ થયા હતા, એને કોરોના થયા હતા. એ ક્યાં બેક્ટેરિયાની આસપાસ ફરતા હતા કે રખડતા હતા? જીવજંતુઓની આસપાસ પશુ પ્રત્યેનું એક પ્રેમ ભાવના હોવી જોઈએ. આપણા છોકરાઓને તો આખો જગત પ્રેમ કરે, અને પ્રેમ એક માં કરી શકે, એક પિતા કરી શકે, એક નાનું બાળક પ્રેમ કરી શકે. સ્વાર્થ ભરેલી દુનિયા જે છે ને એ કોઈને પ્રેમ કરી શકે નહીં. તો આવજો. સીતારામ. આવા જ